નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.3ના એક્ઝામ્પલ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ. પ્રક્રિયાનું ઉદાહરણો. ઉદાહરણ નંબર 18. વાસ્તવિક સંખ્યાગણ R પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય f ફ્રોમ R ટુ R fx ઇક્વલ ટુ x પ્લસ 10 હોય તો વિધેય fનો આલેખ દોરો. તો વિધેયનો આલેખ આપણે જોઈ ગયા કે એક્સ અને એફએક્સ એવી ક્રમયુક્ત જોડથી મળતા બિંદુઓને દર્શાવતો ગણ. એનો અર્થ કે સમતલમાં યામ સમતલમાં એક્સ એફએક્સ બિંદુઓનું નિરૂપણ, એને આપણે વિધેય એફનો આલેખ કહીશું. તો આલેખ દોરવા માટે પ્રદેશ ગણમાંથી એક્સની ભિન્ન ભિન્ન કિંમતો લઈ અને એફએક્સ મેળવો. એનો અર્થ કે અહીં તો એક્સ બિલોંગ્સ ટુ આર, તો એક્સ માટે જુદી જુદી કિંમતો આપણે લખીએ અને એફએક્સ મેળવો. એના માટે કોષ્ટક દર્શાવી શકાય, અથવા તો એક્સ બિલોંગ્સ ટુ આર માટે કેટલીક કિંમતો લઈને આપણે ગણતરી કરી શકીએ કે અહીં એક્સ એ આરનો ઘટક છે. તો અહીં આપણે લખી શકીએ અહીં એક્સ બિલોંગ્સ ટુ આર. તો એક્સની અસંખ્ય કિંમતો મળે. એક્સ ઇક્વલ ટુ તો આપણે કેટલીક ઋણ કિંમતો લઈ શકીએ અને તો કેટલીક ધન કિંમતો પણ લઈ શકીએ. તો એમાંથી આપણે કેટલીક કિંમતો લઈએ -2, ત્યારબાદ -1, -0.5 લઈએ, 0, 1, 2, 2.5. આ પ્રમાણે અસંખ્ય કિંમતો મળી. પણ આટલી કિંમતો માટે એફએક્સ મેળવો. તો એફએક્સ મેળવો. એફએક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ 10. તો એક્સની કિંમત જો -2 હોય ત્યારે એફએક્સની કિંમત કઈ મળે? તો 10 - 2 એટલે કે 8. તો -2ને અનુરૂપ 8 ઘટક મળે. -1 માટે તો 10 - 1 એટલે કે 8. 10 - 1 એટલે કે 9. તો 9 ઘટક મળે. એ જ રીતે એક્સની કિંમત જો -0.5 લઈએ તો 9.5. એ જ રીતે એક્સની કિંમત 0 લઈએ તો 10, 1 લઈએ ત્યારે 11, 2 લઈએ ત્યારે 12, 2.5 લઈએ તો 12.5. આ પ્રમાણે આપણને કિંમતો મળશે. અહીંયા આપણને અસંખ્ય કિંમતો મળી. પણ ટૂંકમાં કેટલીક કિંમતોના આધારે આપણે આલેખ દોરીએ. આને આપણે કોષ્ટક દ્વારા પણ દર્શાવી શકીએ. એક્સ અને એફએક્સ એને કોષ્ટક દ્વારા દર્શાવો. એનો અર્થ કે તો આને કોષ્ટકમાં દર્શાવો તો વધુ યોગ્ય છે. પણ અહીંયા આપણે ઘટકો બિંદુઓ મેળવીએ. તો કયા બિંદુઓનું સમતલમાં નિરૂપણ? તો -2 8, -1 9, 0.5 9.5, 0 10, 1 11. તો એના આલેખમાં દર્શાવો અને આલેખમાં દર્શાવી અને આપણે તો ગણતરી કરીએ. તો અહીંયા એક્સ અક્ષ અને વાય અક્ષ પસંદ કરો. તો આપણે તો આ વાય અક્ષ લઈએ. કિંમતોના આધારે તો આપણે બિંદુઓ મેળવીશું. અહીંયા એક્સ અક્ષ લઈએ. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આ પ્રમાણે આ બાજુ તો બીજી કિંમતો આપણે મેળવીએ. તો આ બાજુ આપણે -1, -2, -3, -4, -5. એ જ રીતે અહીંયા તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એ પ્રમાણે લખી શકીએ. -1, -2, -3, 4, -5. ટૂંકમાં તો આલેખનું આલેખન આપણે કરીએ. હવે કિંમતો લખીએ કે 0 10. તો 0 10 બિંદુ આપણને દૂર મળશે. તો એવી કિંમતો પસંદ કરો કે જેથી આપણને ગણતરીમાં તો અહીંયા નિરૂપણ આપણે સરળતાથી દર્શાવી શકીએ. 0 માટે 10 બિંદુ મળે.
ફરી -1 માટે 9 તો -1 9 તો આ આલેખ ઉપરનું બિંદુ થાય. અહીંયા આપણે બિંદુ મેળવી શકીએ. એ જ રીતે -2 માટે 8, -3 માટે તો 10 - 3 એટલે કે 7, -5 માટે તો 5, તો -5 અને 5 તો એવા બે બિંદુઓ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિધેયનું સૂત્ર અથવા વિધેય સુરેખ સમીકરણ સ્વરૂપે, અને સુરેખ સમીકરણ હોય ત્યારે બે બિંદુઓ મેળવી દો તો પણ તો બધા બિંદુઓ મળે. આ જ રીતે -3 લઈએ ત્યારે તો 7 મળે, તો એનું અંદાજિત નિરૂપણ અહીંયા મળે. તો આ પ્રમાણે આપણને રેખા મળે, તો આ બિંદુઓ મળે. સુરેખ સમીકરણ એના માટે જ કહેવામાં આવે છે કે એનો આલેખ તો સુરેખા મળે. માટે તો એનો આલેખ આપણે દર્શાવીએ તો આ પ્રમાણે આપણને આલેખ મળે. તો એક્સ અક્ષને આપણે લંબાઈ દઈએ આ બાજુ, વાય અક્ષને આ બાજુ લંબાઈ દઈએ તો આપણને આલેખ આ પ્રમાણે મળે. પણ અહીંયા જો સ્કેલ માપ નાનું લેવામાં આવે એટલે કે અહીંયા આપણે 5, 10 એ પ્રમાણે તો જો બિંદુઓ લઈએ તો એ પ્રમાણે આપણને આલેખ મળે. પણ ટૂંકમાં fx ઇક્વલ ટુ તો fx ઇક્વલ ટુ x + 10 તો આ -10 0 બિંદુ થશે. અહીંયા -10 મળશે. તો આપણે કહી શકીએ કે -10 માટે 0 મળશે. તો એ બે બિંદુઓ મેળવીને આપણે ગણતરી કરી શકીએ. 0, 10 અને -10, 0. અહીંયા 10 મળે જે આપણે જોઈ શકીએ. ટૂંકમાં સુરેખ સમીકરણ હોય ત્યારે એનો આલેખ દોરવો હોય તો માત્ર બે જ કિંમતોની જરૂર પડે. આપણે અહીંયા ઘણી બધી કિંમતો લઈએ છીએ અને કોષ્ટક દ્વારા દર્શાવો. આ રીતે ન દર્શાવવું હોય તો આ રીતે પણ તો જો ગણતરી કરવી હોય એટલે કે અહીંયા આપણે ગણતરી કરી ન શકતા હોય મૌખિક ગણતરી, તો અહીંયા તો આપણે જો મૌખિક રીતે આવી કિંમતો ન મેળવી શકતા હોય તો એક્સ અને fx, તો એના માટે આ રીતે આપણે કોષ્ટક દર્શાવી અને કેટલીક કિંમતો એવી પસંદ કરો કે જેથી આપણે આલેખમાં એનું આલેખન કરી શકીએ. એવી કિંમતો પસંદ કરવાની નથી કે જેથી તો આલેખમાં એનું આલેખન શક્ય ન હોય. અહીંયા એવી કિંમત લઈએ 0 લઈએ તો અહીંયા આપણને 10 મળે. -5 લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે fxની કિંમત તો 10 - 5 એટલે કે 5. અને આ પૈકી દાખલાની ગણતરી કરતી વખતે એકાદી ગણતરી પણ દર્શાવો. -10 લઈએ તો 0 મળે. આ જ રીતે 2 લઈએ તો 12 મળે. -7 લઈએ તો 3 મળે. -6 લઈએ તો yની કિંમત 4 મળે. એનો અર્થ કે આ ગણતરી દર્શાવી હોય તો આવા બિંદુઓ કે જેનું આલેખન આપણે સરળતાથી કરી શકીએ એવા બિંદુઓ લઈ અને આપણે ગણતરી કરીએ તો અહીં આપણે ગણતરી આ પ્રમાણે કરી શકીએ. અહીં x = 0 તો fx = x + 10 હોવાથી તો આપણે કહી શકીએ કે f0 = 0 + 10 એટલે કે =10. માટે xની કિંમત 0 ત્યારે fxની કિંમત 10 લઈએ. આ જ રીતે બીજી ગણતરી દર્શાવી હોય કોઈ તો x = તો -10 તો આપણે કહી શકીએ fx = તો x + 10 હોવાથી તો આપણે કહી શકીએ કે f of 10 - 10 અને = -10 + 10 અને = 0. એનો અર્થ કે x = -10 માટે 0 મૂલ્ય મળે. અને તો આવા કેટલાક બિંદુઓ મેળવી અને આલેખનું આલેખન કરી શકાય. જો સુરેખ સમીકરણ હોય તો આલેખ રેખા મળે. એના માટે માત્ર બે બિંદુઓ જ મેળવવા પર્યાપ્ત છે. પણ બીજા કોઈ વક્ર માટે અથવા તો કોઈ એવું વિધેય આપણને મળે કે એનો આલેખ સુરેખા ન હોય તો એના માટે ઘણા બધા બિંદુઓની જરૂર પડે. ઉદાહરણ 20 f = ક્રમિક જોડ 1 1 2 3 0 - 1 -1 -3. આ થાય એ રીતે ઝેડ પર વ્યાખ્યાયિત સુરેખ વિધેય હોય તો fx શોધો. એનો અર્થ કે fx તો ઝેડ પર વ્યાખ્યાયિત કોઈ સુરેખ વિધેય હોય તો fxનું સૂત્ર સુરેખ સમીકરણ સ્વરૂપે મળે. સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ તો fx = a × x + b અથવા m × x + c સ્વરૂપે લેવામાં આવે. તો અહીં આપણને આપેલું છે કે તો અહીં
એફ એ ઝેડ પર વ્યાખ્યાયિત સુરેખ વિધેય હોવાથી આપણે ધારી શકીએ, ધારો કે એફ ઇક્વલ ટુ mx પ્લસ સી. વિધેયનું સૂત્ર આપણને આ સ્વરૂપે મળે. તો એફ ઇક્વલ ટુ mx પ્લસ સી હોય તો આપણે ગણતરી કરીએ કે પરંતુ અહીં આપણને આપેલું છે 1 1 બિલોંગ્સ ટુ એફ. 1 1 ક્રમયુક્ત જોડ એ એફનો ઘટક છે. પણ ક્રમયુક્ત જોડ 1 1 એ એફનો ઘટક હોય એનો અર્થ શું થાય? તો 1 1 એ એફનો ઘટક છે એનો અર્થ કે તો એફ ઓફ 1 ઇક્વલ ટુ 1. તો એફ ઓફ 1 ઇક્વલ ટુ 1. આપણે એક પરિણામ જોઈ ગયા હતા કે ક્રમયુક્ત જોડ એક્સ વાય બિલોંગ્સ ટુ એફ. તો એફ ઓફ એક્સ ઇક્વલ ટુ વાય થાય. પ્રથમ ઘટક માટે વિધેય એફ દ્વારા મળતું પ્રતિબિંબ એ બીજો ઘટક છે, એટલે કે એફ ઓફ 1 ઇક્વલ ટુ 1 થાય. અને માટે આપણે કહી શકીએ F1 ઇક્વલ ટુ 1. પણ F1 ઇક્વલ ટુ 1 તો માટે તો ફરી એફ ઇક્વલ ટુ mx પ્લસ સી આપણે ધારેલા. તો F1 એક્સની જગ્યાએ આપણે કિંમત 1 લખીએ તો જ્યાં પણ વિધેયનું સૂત્ર છે એમાં તો એક્સની કિંમત 1 લખો. તો આપણે કહી શકીએ કે ઇમ્પ્લાઇઝ એફ ઓફ 1 ઇક્વલ ટુ તો એમ ઇન્ટુ 1, તો એમ ઇન્ટુ 1 પ્લસ સી. તો આવું સ્વરૂપ મળે અને ઇક્વલ ટુ 1. અને માટે તો એમ પ્લસ સી ઇક્વલ ટુ 1 મળે. તો સી અને એમનું એક આપણને તો એક સમીકરણ મળે. એ જ રીતે તથા આપણે કહી શકીએ તથા 2 3 બિલોંગ્સ ટુ એફ. તો 2 અને 3 એફના ઘટકો, તો એના આધારે પણ બીજી કિંમત મળે. પણ જો કોઈ ક્રમિક જોડમાં એક ઘટક 0 હોય તો ગણતરી વધારે સરળ થાય. એટલે કે 0 - 1 એનો આપણે ઉપયોગ કરીએ કે તો તથા 0 - 1 બિલોંગ્સ ટુ એફ. તો 0 - 1 એફનો ઘટક છે માટે આપણે શું કહી શકીએ કે 0 આગળ વિધેય એફ દ્વારા મળતું પ્રતિબિંબ -1 છે. એનો અર્થ કે એફ ઓફ 0 ઇક્વલ ટુ -1. તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ એફ ઓફ 0 ઇક્વલ ટુ -1. પણ એક્સની કિંમત 0 લઈએ તો એફ એક્સ ઇક્વલ ટુ mx પ્લસ સી છે માટે એફ ઓફ 0 ઇક્વલ ટુ તો એમ ઇન્ટુ 0 પ્લસ સી. તો આપણે લખી શકીએ કે એમ ઇન્ટુ 0 પ્લસ સી ઇક્વલ ટુ -1. અને ઇમ્પ્લાઇઝ એમની કિંમત તો અહીંયા એમ ઇન્ટુ 0 તો એ તો ગુણાકારમાં તો 0 મળશે. તો આપણે લખી શકીએ સી ઇક્વલ ટુ -1. એનો અર્થ કે આમાંથી આપણને એક ચલની કિંમત મળી જાય. તો સીની કિંમત મળી ગઈ. હવે સીની કિંમત મળી ગઈ તો આ કિંમત તો સમીકરણ 1માં લેતા. તો માટે સી ઇક્વલ ટુ -1 સમીકરણ 1માં તો લેતા. તો આપણને તો કઈ સ્વરૂપ મળે તો -1 એમ પ્લસ -1 અને ઇક્વલ ટુ 1. માટે તો એમ ઇક્વલ ટુ 2. તો એમની કિંમત 2 મળે. માટે આપણે કહી શકીએ માટે એફ એક્સ ઇક્વલ ટુ તો mx પ્લસ સી અને ઇક્વલ ટુ એમની કિંમત લખો તો 2x પ્લસ સી એટલે કે -1. તો એફ એક્સનું આપણને સૂત્ર મળે. પણ જો આપણે આ ઘટકનો ઉપયોગ કરીએ તો 2 3 બિલોંગ્સ ટુ એફ. પહેલાં આપણે આ ઘટક લીધેલું છે. હવે 2 3 બિલોંગ્સ ટુ એફ લખો તો આપણને આવું સ્વરૂપ મળે કે F2 ઇક્વલ ટુ 3. તો ફરી અહીંયા સી અને એમનું બીજું એક સમીકરણ મળે. સી અને એમના બે સમીકરણ મળે. તો સી કે એમનો સહગુણક એક સરખો બનાવી લોપની રીતે સમીકરણનો ઉકેલ મેળવી શકાય. તો એક ચલનો લોપ કરો તો બીજા ચલની કિંમત મળે અને એના આધારે તો એક ચલની કિંમત મેળવી શકાય. એક ચલની કિંમત મળે જેમ અહીંયા સીની કિંમત મળી એમ જો એક ચલ આપણે એમનો લોપ કરીએ તો સીની કિંમત મળે. ફરી એ કિંમત એક સમીકરણમાં લેતા બીજા ચલની કિંમત મેળવી શકાય. પણ ટૂંકમાં તો ગણતરી માટે કયા ઘટકનો ઉપયોગ કરીએ તો ગણતરી તો ટૂંકી થાય એ પણ આપણને ખ્યાલ આવવો જોઈએ. હવે આપણે એથી આગળ વધીએ. ઉદાહરણ નંબર તો 22. તો ઉદાહરણ 22. તો એફ એક્સ ઇક્વલ ટુ તો વિધેય એફનું સૂત્ર 3 ભાગમાં વહેંચાયેલું. એફ એક્સ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ. પણ ક્યારે કે જ્યારે એક્સ લેસ ધેન 0 હોય. એટલે કે એક્સની કિંમત 0 કરતાં નાની હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરો.
એક્સ ઇક્વલ ટુ 0 હોય ત્યારે એનું મૂલ્ય આપણે આપી દીધું છે ઇક્વલ ટુ 1 અને એક્સ પ્લસ 1 તો એક્સ ગ્રેટર દેન 0 એટલે કે એક્સ 0 કરતાં મોટો હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરી એનું પ્રતિબિંબ મેળવી શકાય. આ સૂત્રથી વ્યાખ્યાયિત વિધેયનો આલેખ દોરો. હવે આલેખ દોરવા માટે તો ફરી આપણે કહી શકીએ કે એક્સ લેસ ધેન 0 એક્સ ઋણ હોય ત્યારે 1 માઇનસ એક્સ. 1 માઇનસ એક્સ એ તો સુરેખ સમીકરણ છે. માટે એક્સ 0 કરતાં નાના હોય તો 0થી નાના ઘટકો માટે તો એનો આલેખ રેખા સ્વરૂપે મળે. પણ ક્યાં સુધી? 0થી નાની કિંમતો માટે 0 આગળ તો ફરી ત્યાંથી તો એ વક્ર બદલાય. 0 આગળ એનું મૂલ્ય 1 મળે અને 0 કરતાં મોટા હોય ત્યારે એક્સ પ્લસ 1. તો હવે આપણે કિંમતો મેળવીએ અહીંયા તો એક્સ અને એફ એક્સ કોષ્ટક દ્વારા આપણે તો એની કિંમતો આપણે લખીએ કે એક્સ અને એફ એક્સ એને આપણે કોષ્ટકમાં દર્શાવીએ. એક્સની જુદી જુદી કિંમતો લઈ અને કેટલીક કિંમતો માટે આપણે મૂલ્ય મેળવીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક્સની કિંમત 0 હોય ત્યારે તો મૂલ્ય 1. તો કેટલીક ઋણ કિંમતો લઈશું, કેટલીક ધન કિંમતો લઈશું અને વિધેયના સૂત્રના આધારે એના આલેખનો પ્રકાર નક્કી કરીશું. એટલે કે અહીંયા આપણે તો 0 લઈએ તો એના માટે તો મૂલ્ય 1 મળે. 0 માટે તો કિંમત 1 મળે. પણ ઋણ કિંમતો લઈએ તો કેટલીક ઋણ કિંમતો લઈએ. હવે ઋણ કિંમતોમાં તો આમ તો 2 જ કિંમતો લઈએ તો પણ ચાલે, કારણ કે સુરેખ સમીકરણ છે. તો 2 કિંમતોથી આપણે તો એ બિંદુઓને જોડતા મળતું કિરણ એ એનો આલેખ દર્શાવે. પણ કઈ તરફ? તો ઋણ દિશા તરફ કિરણની તો કિરણ આગળ વધે પણ ધન 0 સુધી તો 0થી આગળ વધવાનું નથી. એટલે કે આ ભાગમાં જ આપણને આલેખ મળે. તો અહીંયા આપણે કિંમતો મેળવીએ. -1 લખીએ, -2 લઈએ, -3 લઈએ, -4 લઈએ. એવી કિંમતો માટે આપણે ગણતરી કરીએ. -1 લઈએ તો 1 -1. તો એક્સની કિંમત જો -1 હોય તો એફ એક્સની કિંમત કઈ થાય? તો આ સૂત્રનો ઉપયોગ થાય, કારણ કે એક્સ એ -1 છે અને -1 0 કરતાં નાનું છે. માટે કયા સૂત્રનો ઉપયોગ કરવો પડે? તો પહેલા સૂત્રનો ઉપયોગ કરવો પડે. અને પહેલા સૂત્રમાં કિંમતો લખો તો આ 0 કરતાં બધી નાની કિંમતો લીધેલી છે. તો એના માટે પહેલા સૂત્રનો જ ઉપયોગ થશે. તો આ બધા જ માટે આ સૂત્રનો ઉપયોગ થાય. એક્સ ઇક્વલ ટુ -1 લઈએ તો 1 -1 એટલે કે 1 + 1 તો 2 કિંમત મળે. -2 લઈએ તો 1 -2 1 + 2 તો 3 કિંમત મળે. એ જ રીતે -3 લઈએ તો 1 + 3 એટલે કે 4 મળે. ફરી 4 લઈએ -4 તો 1 + 4 તો 5 મૂલ્ય મળે. તો આ પ્રમાણે આપણે કિંમતો મેળવી શકીએ. એ જ રીતે ધન કિંમતો લો. હવે અહીંયા આપણે ધન કિંમત લઈએ. 0 માટે તો આપણે કિંમત લખી દીધી, 0 કરતાં મોટી કિંમત. તો 1 2 3 4 5 અને 6 લઈએ. તો 1 માટે તો ફરી એક્સની કિંમત 0 કરતાં મોટી હોય ત્યારે તો આ સૂત્રનો ઉપયોગ થાય. એક્સ પ્લસ 1 તો એફ એક્સનું સૂત્ર એક્સ પ્લસ 1 મળે. 1 + 1 તો 2 મળે. 2 લઈએ ત્યારે તો 2 + 1 એટલે કે 3. 3 લઈએ ત્યારે 3 + 1 તો 4. 4 લઈએ ત્યારે 4 + 1 તો 5. 5 માટે 5 + 1 તો 6 અને 6 માટે 7. અને એના માટે એકાદ પદ માટે આપણે ગણતરી કરવી પડે. તો એક ઋણ કિંમત, એક ધન કિંમત માટે ગણતરી કરો કે જો તો એક્સ ઇક્વલ ટુ -2 તો આપણે કહી શકીએ તો એફ એક્સ ઇક્વલ ટુ 1 - x અને ઇક્વલ ટુ 1 - -2 અને ઇક્વલ ટુ 1 + 2 એટલે કે 3 મળે. તો અહીંયા -2 માટે 3 મળે. એ જ રીતે બીજી આમાંથી કોઈ કિંમત લઈએ કે જો આ જ રીતે x ઇક્વલ ટુ 3 તો એફ એક્સ માટે કયું સૂત્ર ઉપયોગ થાય? તો x + 1. તો એફ એક્સ ઇક્વલ ટુ x + 1 અને ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ 3 + 1 એટલે કે 4 મળે. અહીંયા કારણ તરીકે લખી શકાય x ગ્રેટર દેન તો 0. અને અહીંયા આપણે જે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ આ કિંમતો લખવા માટે
તો એના માટે પણ કારણ લખવું પડે કે એક્સ લેસ ધેન 0. એક્સની કિંમત 0 કરતાં નાની માટે આ સૂત્રનો ઉપયોગ કરેલો છે, અને 0 કરતાં મોટી હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે તો આ રીતે બધી કિંમતો મેળવી શકીએ છીએ. એનો અર્થ કે આપણે કિંમતો ગણતરી દ્વારા આપણે મેળવેલી છે. તો અહીંયા પુરવાર થાય અને કે આ કિંમતો આપણે ક્યાંયથી તો કોપી કરેલી નથી એમ કહી શકાય. તો એક ઉદાહરણ આપણે દર્શાવવું જરૂરી છે. તો આ પ્રમાણે કોષ્ટક મેળવી દો. ત્યારબાદ સમતલમાં એક્સ એફએક્સ બિંદુઓ, આ બધા બિંદુઓનું નિરૂપણ કરો અને નિરૂપણ કરતાં મળતો આલેખ એ માગેલ વિધેયનો આલેખ થાય. તો આ મેળવેલી કિંમતોના આલેખમાં આપણે દર્શાવીએ કે 0 તો માટે 1 મૂલ્ય મળે, તો 0 તો આ 0 આપણે લઈએ 0 1, તો આ બિંદુ આલેખ ઉપરનું બિંદુ. ફરી -1 માટે આપણે કિંમત મેળવીએ તો -1 2, તો -1 2 આ બિંદુ આપણને મળે. -2 લઈએ ત્યારે તો -2 માટે 3 મળે, તો -2 અને 3 તો આ બિંદુ મળે. આ જ રીતે -3 લઈએ ત્યારે તો 4 મળે, તો -3 ત્યારે 4 મળે. તો આ પ્રમાણે આપણને સળંગ બિંદુઓ મળશે. એ જ રીતે 1 માટે તો 1 માટે 2 મળે, તો 1 માટે 2 મળે, તો અહીંયા આપણને બિંદુ મળે. 2 માટે તો 3 મળે, 3 માટે તો 4 મળે, 4 માટે તો 5 મળે. એનો અર્થ કે આ બિંદુઓને આપણે જોઈન્ટ કરી દઈએ તો અહીંયા ખરેખર તો આ સૂત્રમાં જો એક્સની કિંમત 0 લેવામાં આવે તો 1 મળી શકે છે. એનો અર્થ કે તો 0 કરતાં નાની કિંમતો, તો અહીંયા આપણને અસંખ્ય બિંદુઓ મળે. 0.5 માટે તો 1.5 મળે, એ જ રીતે 0.1 માટે 1.1 મળે. તો અહીંયા અસંખ્ય બિંદુઓ જોડાયેલા છે. એનો અર્થ કે આ બિંદુ એ આલેખને સાથે જોડાશે. તો આ પ્રમાણે આપણને આલેખ મળે. એ જ રીતે આ બિંદુઓને જોડવામાં આવે તો ફરી આપણને તો એવો જ અહીંયા આલેખ તો આપણને મળશે, જે આપણે આ પ્રમાણે જોડી શકીએ. તો આ માગેલ વિધેયનો આલેખ છે એફએક્સ ઇક્વલ ટુ તો એફએક્સનો આલેખ. અહીંયા આપણે 3 સૂત્ર લખવાની જરૂર નથી, પણ એફએક્સનો આલેખ એક્સ 0 કરતાં મોટા હોય ત્યારે એક્સ પ્લસ 1. જો આને આપણે સળંગ રેખા દોરી દઈએ તો એફએક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1નો આલેખ થઈ જાય. આ રેખાને સળંગ દોરીએ તો એફએક્સ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સનો આલેખ થાય. અને એક્સની કિંમત 0 માટે તો આ બંને સૂત્રથી તો મૂલ્ય 1 જ મળે. માટે જ આ બંને કિરણો એક સમાન આરંભ બિંદુ 0 1 બિંદુમાંથી તો ઉદ્ભવતા બે કિરણો, એનો યોગગણ આ વિધેયના આલેખ તરીકે મળે એમ આપણે કહી શકીએ. તો વિધેયનો આલેખ આપણે આ પ્રમાણે તો દોરીશું. પ્રકરણ સ્વાધ્યાય 1 એક્ઝામ્પલ 1, સંબંધ એફ એ એફએક્સ ઇક્વલ ટુ તો x² કે જ્યાં 0 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 3, અને 3x કે જ્યાં 3 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 10. તો આ સૂત્રથી વ્યાખ્યાયિત છે. અને સંબંધ g એ gx ઇક્વલ ટુ x² 0 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 2 અને 3x કે જ્યાં 2 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 10 થી વ્યાખ્યાયિત છે. તો સાબિત કરો કે f વિધેય છે અને g વિધેય નથી. આ બંને સંબંધ છે આપણે જાણીએ. કેમ કે પ્રત્યેક ઘટક એક્સને કોઈ ઘટક સાથે સાંકળે, અને તો પ્રત્યેક ઘટકને કોઈ ઘટક સાથે સાંકળે છે માટે તો એ સંબંધ છે. પણ વિધેય થાય કે કેમ? તો વિધેય ક્યારે થાય? તો વિધેય માટે આપણે સૂત્ર જોઈ ગયા કે કોઈ પણ એફ એ વિધેય ક્યારે થઈ શકે? તો પ્રદેશગણના ઘટક એક્સ માટે જો અનન્ય પ્રતિબિંબ એફએક્સ મળે, તો અહીં આપણે કહી શકીએ કે અહીં વિધેયનો પ્રદેશગણ એટલે કે અહીંયા વિધેય તો જે ઘટકો આગળ વ્યાખ્યાયિત છે, તો અહીંયા વિધેયનો પ્રદેશગણ કેવી રીતે નક્કી કરીશું? તો 0 અથવા 0થી મોટા અને 3 અથવા 3થી નાના, અને 3 અથવા 3થી મોટા અને 10 અથવા 10થી નાના, એટલે કે 0 અથવા 0થી મોટા અને 10 અથવા 10થી નાના ઘટકો માટે તો આ વિધેય તો આ સંબંધ વ્યાખ્યાયિત છે. એનો અર્થ કે એક્સની કિંમત 0 અથવા 0થી મોટું અને 10 અથવા 10થી નાની છે. અહીંયા આપણે કહી શકીએ કે અહીં
સંબંધ એફનો પ્રદેશગણ તો ક્લોઝ ઇન્ટરવલ 0 10 છે, જે આપણે જોઈ શકીએ છીએ કે 0 થી 10 તો 0 અને 0 સહિત અને 10 સહિત 0 અને 10 વચ્ચેની બધી જ કિંમતો માટે આ સંબંધ વ્યાખ્યાયિત તથા આપણે કહી શકીએ તથા તો 0 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 3, આમ તો લેસ ધેન ઇક્વલ ટુ 3 લઈએ, પણ આપણે કહી શકીએ કે 0 થી 3માં રહેલા ઘટકો માટે આ સૂત્રથી વ્યાખ્યાયિત છે અને 3 માટે પણ આ સૂત્રથી વ્યાખ્યાયિત છે. તો લેસ ધેન 3 માટે એફએક્સ ઇક્વલ ટુ એફએક્સ એ તો એફએક્સ એ તો એક્સ સ્ક્વેર સૂત્રથી મળે, સૂત્રથી કેવું મળે? અનન્ય મળે. એનો અર્થ કે 0 અથવા 0થી મોટા અને 3થી નાના તમામ ઘટકો માટે તો એ મળતી સંખ્યા માટે એનો વર્ગનું મૂલ્ય કેવું મળે? અનન્ય મળે. તથા તો એક્સ ઇક્વલ ટુ 3 માટે તો એક્સ ઇક્વલ ટુ 3 માટે તો આપણે જોઈ શકીએ છીએ કે એક તો આ સૂત્રથી આપણને કિંમત મળે અને બીજી તો આ સૂત્રથી પણ કિંમત મળે. તો અહીંયા એક્સ ઇક્વલ ટુ 3 અહીંયા પણ છે અને અહીંયા પણ છે. તો માટે એક્સ ઇક્વલ ટુ 3 માટે તો એફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર સૂત્રથી તો એક્સ સ્ક્વેર સૂત્રથી તો એફ ઓફ 3 ઇક્વલ ટુ કઈ કિંમત મળે? તો એફ ઓફ 3 ઇક્વલ ટુ 9 મળે. તથા તો એફ એક્સ ઇક્વલ ટુ તો બીજું સૂત્ર આપણને આપેલું છે 3x, તો આ સૂત્રથી તો F3 ઇક્વલ ટુ પણ 9 મળે. એનો અર્થ કે માટે તો 3 માટે પણ અનન્ય પ્રતિબિંબ મળે. તથા તો હવે આપણે જોઈ શકીએ છીએ 3 કરતાં મોટા તો 3 લેસ ધેન એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 10 માટે એફ એક્સ ઇક્વલ ટુ તો એનું સૂત્ર આપણે જોઈ ગયા કે એનું સૂત્ર 3x છે, તો 3xથી અનન્ય પ્રતિબિંબ મળે. આમ એફ એ ક્લોઝ ઇન્ટરવલ 0-10ના પ્રત્યેક ઘટક માટે અનન્ય પ્રતિબિંબ મળે. અહીંયા એફ દ્વારા આપણે લખી શકીએ વિધેય એફ દ્વારા એટલે કે સંબંધ એફ દ્વારા, તો અહીંયા એને બદલે આપણે શબ્દ લખીશું દ્વારા. તો એફ દ્વારા ક્લોઝ ઇન્ટરવલ 0-1ના પ્રત્યેક ઘટક માટે અનન્ય પ્રતિબિંબ મળે અને માટે આપણે કહી શકીએ માટે તો સંબંધ એફ એ વિધેય. તો સંબંધ એફ વિધેય. હવે સંબંધ જી તો ફરી આપણે કહી શકીએ કે તથા તો સંબંધ જી માટે આપણે કહી શકીએ સંબંધ જી માટે તો ફરી પ્રથમ સૂત્રથી આપણે કહી શકીએ 0 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 2 માટે જી એક્સ ઇક્વલ ટુ તો જી એક્સ માટેનું સૂત્ર કયું છે? તો જી એક્સ ઇક્વલ ટુ એક્સનો વર્ગ, તો એક્સના વર્ગ તો આ તો એક્સના વર્ગ સૂત્રથી અનન્ય પ્રતિબિંબ મળે. તથા આપણે કહી શકીએ કે ફરી આપણે કહી શકીએ કે એક્સ ઇક્વલ ટુ તો 2 માટે કયું સ્વરૂપ મળે? તો પરંતુ આપણે કહી શકીએ તથા એક્સ ઇક્વલ ટુ 2 માટે તો જી એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. તો બે સૂત્ર આપણને મળે છે, તો આ સૂત્રથી તો જી એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર સૂત્રથી તો G2 ઇક્વલ ટુ 4 મળે. તથા એક્સ ઇક્વલ ટુ 2 તો અહીંયા પણ છે, તો એક્સ ઇક્વલ ટુ 2 માટે તો જી એક્સ ઇક્વલ ટુ તો ફરી આપણે સૂત્ર જોઈએ 3x, તો 3x તો સૂત્રથી આપણે કહી શકીએ કે આ સૂત્રથી તો
તો જી ઓફ 2 અને ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3 એટલે કે 2 અને 3નો ગુણાકાર એટલે કે કઈ કિંમત મળે? તો 6 મળે. આમ આપણે કહી શકીએ કે આમ એક્સ ઇક્વલ ટુ 2 માટે તો એક્સ ઇક્વલ ટુ 2 માટે તો સંબંધ જી દ્વારા એકથી વધુ પ્રતિબિંબ, તો એકથી વધુ એટલે કે બે ભિન્ન પ્રતિબિંબ મળે, 4 અને 6 મળે. અને માટે સંબંધ જી એ વિધેય નથી. એનો અર્થ કે એક જ ઘટક આપણે મેળવી દઈએ તો પણ આપણે કહી શકીએ. એનો અર્થ કે આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ ઘટક 3 આગળ પ્રતિબિંબ અનન્ય મળે છે, બાકીના ઘટકો આગળ તો અનન્ય પ્રતિબિંબ મળે. અહીંયા 2 માટે તો અનન્ય પ્રતિબિંબ મળતું નથી. બાકીના બધા જ ઘટકો માટે અનન્ય પ્રતિબિંબ મળતું હોવા તો છતાં પણ જી એ વિધેય થઈ શકે નહીં. જી એ સંબંધ, તો એ સંબંધ છે પણ વિધેય નથી એમ આપણે કહી શકીએ.